વિજયજી રાજ, આજે 100 મકાનને લોકાર્પણ કરવામાં આવ્યું છે, શું કહેશો? યસ, અમારા મેઘ દાદાએ ગરીબ પરિવારોની ચિંતા કરી, એમની પરિસ્થિતિ જોઈ કે દાદાને થયું કે હું આ લોકોની જો સેવા જ કરવા માંગુ છું તો એ લોકોના મકાનો પણ મારે બનાવવા છે. અને એ દિશામાં દાદાએ શરૂઆતમાં 2 વિધવા બહેનોના મકાનો બનાવવાના નક્કી કર્યા. એમાંથી ધીરે ધીરે દાદાને ખબર પડી કે આવા બીજા ઘણા પરિવારો પણ છે. તો એ દિશામાં અમે પ્રગતિ શરૂ કરી. તો આજે 100 મકાને અમે પહોંચી ગયા છીએ અને આવનારા સમયમાં હજુ પણ બીજા મકાનો બનાવવાની દાદાની તૈયારી છે. ઈસરાયા ગામની અંદર કેવી સુવિધા મેઘદાદાએ કરવા? યસ, મેઘ દાદા દ્વારા કોમ્યુનિટી હોલ બન્યો છે, લગ્ન માટેની વાડીઓ બની છે, જે ડ્રેનેજ સિસ્ટમમાં દાદાએ ખૂબ મોટો ફાળો આપ્યો છે. જરૂરી હતા ત્યાં બ્લોકના પણ કામ કર્યા છે. પરા વિસ્તારોમાં આંતરિક આરસીસી રસ્તાઓ પણ દાદાએ બનાવ્યા છે. આવાસો દાદાએ બનાવ્યા છે. ભણવા માટે વિદ્યાર્થીઓને 1 કરોડ રૂપિયા જેટલી ફી છેલ્લા 2 વર્ષમાં દાદાએ આપી છે. અને સીસીટીવી કેમેરાની પણ દાદાએ આ ગામમાં વ્યવસ્થા કરી છે. અને આવનારા સમયમાં અકલ્પનીય કામો હજુ પણ દાદા થકી થશે એવો સમગ્ર ગામને શ્રદ્ધા છે.